નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 5 એમાં ચોથો વિડીયો અથવા તો પાર્ટ 4 ની અંદર ટોપિક ભણશું સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકો. બહુ મહત્વનો અને અગત્યનો ટોપિક આજે આપણે ભણવાના છે. આપણે આગળ વિડીયોમાં જોઈ ગયા એ મુજબ ત્યાં જોઈ ગયા હતા અપૂર્ણ પ્રભુતા, જે મેન્ડલના કાર્યની એક મર્યાદા હતી. એવી જ વાત આ સહપ્રભાવિતા છે, બહુવૈકલ્પિક કારકો છે. જે મેન્ડલે વાત કરી એની થોડી મર્યાદાઓ છે, એના ક્ષેત્રની બહારની વાત છે. અને આ બધા જે ટોપિક આપણે સમજીએ એકદમ લોજિકલ ટોપિક છે અને ખૂબ મગજના તર્ક વિતર્ક સાથે ભણવાના છે અને ખૂબ જ MCQ ની અંદર પણ ટ્વિસ્ટ કરી શકાય એવા. અને આમાં તમારે ચોપડી એટલે કે આપણી NCERT ની જે બુક છે એને શબ્દશ તમે વાક્યને સમજી લ્યો એટલે પછી કોઈ પણ બુક સોલ્વ કરવાની તમને છૂટ. તમારામાં તાકાત હોય એ બુકને સોલ્વ કરો, ક્લિયર. અને આપણે જે રેફરન્સથી વાત કરી છે અને જે બાબતને ઊંડાણથી સમજાવી છે એને જો તમે સમજી લીધી એટલે પછી તમારે એરરલેસ સોલ્વ કરો તોય વાંધો નથી, MTGને સોલ્વ કરો તોય પ્રશ્ન નથી, કે કોઈ પણ મટીરિયલ સોલ્વ કરો. એનો હાર્દ છે ને એને એટલે આપણે એ જે NCERT ની બુક છે એની આગળ પાછળના ટોપિકને સમજીએ છીએ, એની સાથે થોડા રેફરન્સને લઈએ છીએ, પણ એ સમજવાનું છે. પાકું કરશો તો ભેગું નથી. હા, ક્યાંક એવો પોર્શન નાનો મોટો હોઈ શકે કે ઇન્ફોર્મેટિવ પાર્ટ હોય અને એ પોતપોતાની રેફરન્સ બુકમાં નાના મોટે ક્યાંક ખૂણા મૂક્યા હોય. બાકી જે લોજિકલ અને સમજવાનો મુખ્ય પાર્ટ છે એમાં ક્યાંય તમે ઊભા નહીં રહ્યો એટલી ગેરંટી છે તમને. તો જોઈએ છે સહપ્રભાવિતા. તો સહપ્રભાવિતા કોને કહેશું? હવે જો અત્યાર સુધી આપણે એ સંકરણોની ચર્ચા કરી કે જેમાં F1 પેઢીની અંદર બે પિતૃઓમાંથી કોઈ પણ એક પિતૃને મળતા. મેન્ડલને આપણે એક સંકરણનો પ્રયોગ જોઈ ગયા તો એમાં અત્યાર સુધી એક જ વાત કરી છે કે ભાઈ પિતૃ પેઢીની અંદર બે લઈએ છીએ તો એમાંથી જે F1 પેઢીની જે સંકર જાત મળે છે એ F1 પેઢીની અંદર કોઈ સજીવોની લાક્ષણિકતા કોઈ પણ બે પિતૃ પૈકીના એકની હશે. બેમાંથી એક પિતૃની લાક્ષણિકતા જોવા મળશે અને એને આપણે પ્રભુતા કીધું અથવા પ્રભાવિતા. અથવા તો બેયનું મિક્સ, પણ બેયના જેવા નહીં મળે, પણ બેયનું મિક્સ, બેયની વચ્ચેનું સંકરણ જોવા મળે અને જેને આપણે અપૂર્ણ પ્રભુતા કીધી. પણ સહપ્રભાવિતા, જોજો મેં શબ્દને જ પકડવાની વાત કરી હતી ત્યારે એવું કીધું પ્રભુતા એટલે એક ઉપર બીજાનું પ્રભુત્વ, એ પ્રભુતા એટલે એકની અભિવ્યક્તિ થાય અને બીજાની ન થાય. અપૂર્ણ પ્રભુતા, બેમાંથી એકય પૂર્ણ રીતે રજૂ થઈ શકતા નથી, અપૂર્ણ પ્રભુતા. હવે આપણે વાત કરીએ છીએ સહપ્રભાવિતા. બે સાથે પ્રભુત્વ દર્શાવે. આપણે ટેક્સ્ટમાં ઉદાહરણ છે એ સિવાયનું પેલા એક હું ઉદાહરણ લઈને પછી આપણે વાત કરશું આગળ. તમે સમજો, એક ટૂંકા શિંગડાવાળી ગાયની જાત લીધી, એમાં એક લાલ ગાય લીધી, લાલ ગાય, અને એના માટેનું જનીન બંધારણ કેપિટલ R ધારીએ છીએ. અને બીજી એક સફેદ ગાય લીધી અને એમાં રહેલું જનીન બંધારણ છે એને આપણે સ્મોલ r ધારીએ. આ પિતૃ પેઢી તરીકે તમે લ્યો. હવે આ બે વચ્ચે સંકરણ કરાવવામાં આવે. આ બેયને સંકરણ કરી અને તમે સમજો કે એનાથી મળતી F1 પેઢીની અંદર તમે જુઓ તો F1 પેઢીમાં આપણને કેવા સજીવ મળશે? તો એક જન્યુ અહીંથી આવશે ને અહીંથી આવશે, એટલે આમાં સર્જાતા જન્યુઓ છે આવા બંધારણવાળા હશે, કેપિટલ R. અને અહીંયા સર્જાતા જન્યુઓ છે એ સ્મોલ r હશે. હવે બે વચ્ચે સંકરણ થઈને F1 પેઢીના બધા સજીવો કેવા મળશે? એટલે તમે કહેશો ને કે એ તો સાહેબ અમને ખબર જ છે, બેમાંથી એક પિતૃ જેવા, પણ એનું જનીન બંધારણ આવું હશે ને F1 પેઢીના સભ્યોનું. કાં આ F1 પેઢીના સભ્યો છે કાં તો લાલ હોવા જોઈએ ને કાં સફેદ હોવા જોઈએ. જો અહીંયા તો ગાય F1 પેઢીની ગાય કેવી મળી? અરે સહપ્રભાવિતા છે. તમે સમજો, જો એ મેન્ડલના સંકરણ મુજબ એણે આપેલા નિયમ મુજબ પ્રભુત્વ હોત તો આ બેમાંથી એક હોત, કાં લાલ હોત ને કાં સફેદ હોત. તો પ્રેક્ટિકલી શું થયું? ભાઈ એ ગાયની F1 પેઢી મળી, આ બે વચ્ચે સંકરણ કરીને જે F1 પેઢી મળી, તો F1 પેઢીની અંદર અહીંયા ગાય શબ્દ છે એટલે એવું ન સમજતા કે માદા છે. બેમાંથી એક નર છે ને એક માદા છે. વળી કે બે ગાય છે તો એ કેવી રીતે છે? એક નર તરીકે નર પ્રાણી છે ને એક માદા પ્રાણી છે. સંકરણ કર્યું અને F1 પેઢીની અંદર ન લાલ મળી ન સફેદ મળી, એટલે કે અહીંયા પ્રભુત્વ તો રહેતું નથી. તો શું અપૂર્ણ પ્રભુત્વ જોવા મળ્યું? અપૂર્ણ પ્રભુત્વ હોત તો આ લાલ અને સફેદ ગાય વચ્ચે સંકરણ કરાવવાથી આપણને કેવી ગાય મળે? કે ગુલાબી. એટલે ગુલાબી ગાય હોય તો એવું નથી. તો ખરેખર F1 પેઢીમાં જે ગાય મળી, અરે કાબર ચિત્રી મળી, કાબર ચિત્રી.
તમે જોયા કાબરચિત્રી એટલે કેવી? અરે એ ગાય ઉપર કેટલાક ભાગમાં લાલ રૂવાટી હતી ને કેટલાક ભાગમાં સફેદ હતી. બેયની અભિવ્યક્તિ થઈ. જો બે મિક્સ થયું હોત તો ગુલાબી થાત. ગુલાબી ગાય જોઈશ કે? પણ ગાયની સપાટી એટલે એની ત્વચાની કેટલીક રૂવાટી, કેટલાક ભાગની અંદર લાલ રૂવાટી, કેટલાકમાં સફેદ, એવી તો ગાય તમે જોઈ હોય ને, લાલ ને સફેદ બે ભાગ હોય એવી. આવી કાબરચિત્રી ગાય. એટલે એનો મતલબ એવો થયો કે લાલ આ આર છે એની અભિવ્યક્તિ એ થઈ અને આ છે એની અભિવ્યક્તિ પણ થઈ. આની અભિવ્યક્તિ થઈ એટલે લાલ થયું, આની અભિવ્યક્તિ થયું એટલા ભાગમાં સફેદ રૂવાટી થઈ. એટલે બે પ્રકારના જનીનની અભિવ્યક્તિ જોવા મળી અને એટલે એને સહપ્રભાવિતા કહેવામાં આવે છે. વાતને સમજો અહીંયા. અને એટલે કીધું છે કે જ્યારે અત્યાર સુધી તમે એવી વાત કરી ગયા ને એવા સંકરણોની ચર્ચા કરી છે કે જ્યારે પિતૃ પેઢી વચ્ચે સંકરણ થાય ત્યારે F1 પેઢીમાં બેમાંથી એકના લક્ષણ વ્યક્ત થાય તો એને પ્રભુતા કહે, અને જો બેયની અધવચ્ચેની વાત આવે તો એને અપૂર્ણ પ્રભુતા કહે છે. પણ સહપ્રભાવિતાની વાત કરીએ તો એમાં એવી ઘટના જોવા મળે છે કે બંને પિતૃના લક્ષણ વ્યક્ત થાય છે. એટલે ગાયની અંદર લાલ અને સફેદ બે લાક્ષણિકતાઓ જોવા મળે છે. એ બે પ્રકારની રૂવાટીઓ નિર્માણ પામે છે અને એટલે કેટલોક ભાગ લાલ અને સફેદ દેખાય. આને કાબરચિત્રી, આ સહપ્રભાવિતા છે. સમજ્યા તમે આખી વસ્તુ? આ સિવાયનું એક ઉદાહરણ આપણે લેવું છે, એ છે મનુષ્યના રુધિર જૂથની વાત કરી છે. અને રુધિર જૂથની અંદર પણ આપણે એના રક્તકણો ઉપર જોઈએ, જો મનુષ્યના રુધિર જૂથ છે એની અંદર પણ સહપ્રભાવિતાનું લક્ષણ જોવા મળે છે. હવે એ કેવી રીતે? તો આપણે જોઈએ, રુધિર જૂથ તો તમે ભણી ગયા છો 11મા ની અંદર, ABO રુધિર જૂથ, AB અથવા O. તો ABO રુધિર જૂથની વાત કરીએ આપણે, તો ABO રુધિર જૂથનું નિયંત્રણ જનીન I દ્વારા થાય છે. પણ AB કે O રુધિર જૂથ કેવી રીતે નક્કી થાય? આપણે આઈડેન્ટિફાઈ કેવી રીતે કરીએ છીએ? ઓકે, જનીન I દ્વારા નિયંત્રિત થાય છે, પણ એ જૂથ કોને કહેશો? તો તમને ખબર છે કે મનુષ્યના રક્તકણ ઉપર અને આ રક્તકણની સપાટી પર એક ચોક્કસ પ્રકારનું ગ્લાયકોપ્રોટીન ઘટક અને એક શર્કરાનું પોલિમર આવેલું છે પ્રોટીન સાથે, જે આપણે એન્ટીજન તરીકે ઓળખીએ છીએ. જો રક્તકણની સપાટી પર ચોક્કસ શર્કરાયુક્ત પોલિમર આવું આવેલું હોય અને જો આપણે આને એન્ટીજન A તરીકે ઓળખતા હોઈએ તો આપણે એવું કહેશું કે એ રક્તકણની સપાટી પર એન્ટીજન A છે, જેથી એ બ્લડ ગ્રુપ A તો કહેવાય એને. ક્યારેક કોઈ રક્તકણ છે એ રક્તકણની સપાટી ઉપર આ જે શર્કરાનું પોલિમર છે એના કરતા એ પોલિમર થોડું જુદું છે અને એ એન્ટીજનને B તરીકે ઓળખીએ તો એને B ગ્રુપ કહીએ છીએ. અથવા તો એવું છે કે રક્તકણની સપાટી ઉપર આવા કોઈ પોલિમર જોવા જ નથી મળતા તો એને આપણે બ્લડ ગ્રુપ O કહીએ છીએ. નથી મળતા, નલ. તો હવે વાત એ છે કે ABO રુધિર જૂથનું નિયંત્રણ એક જનીન દ્વારા થાય. જનીનને આપણે શું કીધું? I. હવે વાત એ છે, આ એ રક્તકણની સપાટી પર એન્ટીજન A એટલે કે ચોક્કસ શર્કરાનું પોલિમર અને પ્રોટીનયુક્ત ભાગ છે, ગ્લાયકોપ્રોટીન જેવો ભાગ છે, પણ એમાં મુખ્યત્વે પોલિમરનું જે નિર્માણ થાય એને આધારે ગ્રુપ પડે છે. તો હવે હું તમને એવું કહેવા માંગુ છું કે આ ગ્રુપ આવી રીતે સર્જાય છે એ વાત સાચી છે. રક્તકણ ઉપર એન્ટીજન A છે, B છે, O છે, એને આધારે ગ્રુપ. એના માટે જવાબદાર જનીન છે એ I છે. હવે જોજો આ કેપિટલ I. હવે આ કેપિટલ I અથવા તો આ I જનીન ABO ગ્રુપને અથવા તો આ રુધિર જૂથનું નિયંત્રણ કરે છે. તો I જનીનના 3 વૈકલ્પિક કારકો છે. આપણે મેન્ડલે વાત કરી હતી, તમે જો સમજો, કેપિટલ T અને સ્મોલ t એકબીજાના વૈકલ્પિક કારક થયા. કેવી રીતે? લક્ષણ હતું ઊંચાઈ, વધુ ઊંચાઈ અને ઓછી ઊંચાઈ, એ બે અભિવ્યક્તિ હતી. એ બે અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન એના વૈકલ્પિક કારક. અહીંયા રુધિર જૂથ માટેના વૈકલ્પિક કારક એ 3 છે. કયા 3 વૈકલ્પિક કારક છે? હવે અહીંયા સમજો, લક્ષણ શું છે? લક્ષણ છે રુધિર જૂથ. વૈકલ્પિક કારકો, વૈકલ્પિક કારક I અને બીજું કારક સ્મોલ I. આ કેપિટલ I છે એ પ્રભાવી છે અને સ્મોલ I છે એ પ્રચ્છન્ન છે. અરે જ્યાં સુધી કેપિટલ I ની હાજરી હોય ત્યાં સુધી સ્મોલ I અભિવ્યક્ત થઈ શકતું નથી, એટલે કે આની અભિવ્યક્તિ થાય છે. પણ 3 વૈકલ્પિક કારક એટલે કેપિટલ I ની અંદર જે ચોક્કસ એક એ પ્રકારની પોલિમર શર્કરા સર્જે છે એને આપણે કેપિટલ A કહીએ છીએ. પછી કેપિટલ IB જે બીજી શર્કરા થોડીક એના કરતા ભિન્ન છે પણ રક્તકણની સપાટી પર શર્કરા સર્જે છે, એન્ટીજનનું નિર્માણ કરે છે, એને B કીધું.
અને જે કોઈ રક્તકણની સપાટી પર આવું કોઈ પણ પોલિમર અથવા પોલિસેકેરાઇડનું નિર્માણ જ નથી કરતું, એ સ્મોલ આઈ છે. એટલે એક જ લક્ષણ રુધિર જૂથ, એના માટેના વૈકલ્પિક કારકો કેટલા થયા? 3. કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. કેપિટલ આઈ જનીન છે એ પ્રભાવી છે કે કેપિટલ આઈ ની હાજરી છે તો રક્તકણની સપાટી પર આ પોલિમર બને છે. કેપિટલ આઈ બી ની હાજરી છે તો આવું પોલિમર બને છે. એટલે આના કરતા એન્ટીજન થોડુંક જુદું પડ્યું એટલે એને બી નામ આપ્યું. એન્ટીજન બનતા જ નથી તો એને ઓ કીધું. એટલે 3 વૈકલ્પિક કારકો છે. હવે વાત બીજી એનાથી મહત્વની કરું છું. કોઈ પણ દ્વિકીય સજીવમાં એક લક્ષણ માટે જનીનો જોડમાં હોય. લક્ષણની અભિવ્યક્તિ માટે જનીન હંમેશા જોડમાં હોય, દ્વિકીય સજીવમાં જોડમાં હોય. તો વિકલ્પ 3 છે અહીંયા. વિકલ્પ 3 છે. કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. પણ એક સાથે મનુષ્યમાં તો આમાંથી કોઈ પણ 2 જ જનીન હશે ને, દ્વિકીય છે તો જનીન તો 2 જ હોવાના. ક્યાં 2 હોઈ શકે? તમે વાતને સમજો વ્યવસ્થિત રીતે. કોઈ પણ એક લક્ષણની અભિવ્યક્તિ માટે કારકો અથવા જનીનો જોડમાં હોય, દ્વિકીય સજીવ છે તો આ વિકલ્પ 3 છે. તમારી પાસે વૈકલ્પિક કારકો 3 છે, પણ આમાંથી સજીવની અંદર કોઈ પણ 2 હોઈ શકે. ક્યાં 2 હોઈ શકે? જો આવું થઈ શકે ને, સમજો વાત. કાં તો કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ એ આવાય 2 હોઈ શકે, અથવા તો કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી આવાય હોઈ શકે. અરે કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ પણ હોઈ શકે. વ્યક્તિના જનીન બંધારણમાં તો આવું કંઈ પણ હોઈ શકે. અથવા તો આ કેપિટલ આઈ બી અને કેપિટલ આઈ બી હોઈ શકે, અથવા તો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ પણ હોઈ શકે. અને કેપિટલ આઈ બી સાથે કેપિટલ આઈ એ પણ હોઈ શકે, એ તો આવી ગયું. અરે અથવા તો 2 સ્મોલ આઈ પણ હોઈ શકે. એ તો હાવ સિમ્પલ વાત છે. એટલે એક લક્ષણ માટે જ્યારે જનીન છે તો એ જનીન વૈકલ્પિક કારકો 2 થી વધારે છે. 3 વૈકલ્પિક કારકો ધરાવે છે. સમજાય છે આ વસ્તુ? એટલે સંભાવના આવી છે. તો પછી તમને કહ્યું કે આમાં સહપ્રભાવિતાની ક્યાં વાત આવી? હવે સમજો, આ 2 પ્રભાવી છે. હવે જો કેપિટલ આઈ હોય તો વ્યક્તિનું રુધિર જૂથ એ થાય. ઓકે, બ્લડ ગ્રુપ એ. કેપિટલ આઈ એન કેપિટલ આઈ બી હોય તો વ્યક્તિનું રુધિર જૂથ આમાં, તો કે આમાં રુધિર જૂથ એ અને બી. અરે 2 જો પ્રભાવી છે ને 2 ની હાજરી છે ત્યારે કેટલાક રક્તકણ છે, રક્તકણની સપાટી પર, આ રક્તકણની સપાટી પર 2 પ્રકારના એન્ટીજન જોવા મળે છે, એ અને બી. એટલે કે 2 ની અભિવ્યક્તિ થાય છે, 2 એન્ટીજનની હાજરી છે, માટે સહપ્રભાવી છે. એટલે રુધિર જૂથની અંદર જે વ્યક્તિના જનીનના બંધારણમાં કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી 2 છે તો એના રક્તકણ ઉપર બંને એન્ટીજન સર્જાય છે અને માટે એનું બ્લડ ગ્રુપ એ બી ગ્રુપ થાય છે. અને જો કેપિટલ આઈ અને સ્મોલ આઈ હોય તો પ્રશ્ન જ નથી. તો આની અભિવ્યક્તિ થાય નહીં એટલે એ ગ્રુપ થશે. 2 કેપિટલ આઈ બી હોય તો બી ગ્રુપ થશે. જો કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ હોય તો એ પ્રશ્નથી બી જ થશે, અને સ્મોલ આઈ હોય તો ઓ ગ્રુપ થશે. સ્પષ્ટ થઈ ગયું? એકદમ ક્લિયર? તો અહીંયા તમે એક બાબતને વિચારી શકો છો, તો કે જે વ્યક્તિનું રુધિર જૂથ એ છે, એ ગ્રુપ છે, તો એનું જનીન બંધારણ ક્યુ હોવાની સંભાવનાઓ છે? કાં આના જનીન બંધારણની અંદર કેપિટલ આઈ એ કેપિટલ આઈ એ હોય, બરોબર છે, અથવા તો એના જનીન બંધારણમાં કેપિટલ આઈ એ સ્મોલ આઈ હોય. પણ એબી ગ્રુપ છે તો એબી ગ્રુપ તો જ હોય કે એના જનીન બંધારણમાં કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી હોય. અને એબી ગ્રુપ છે એ સહપ્રભાવિતા દર્શાવે છે, કારણ કે એમાં 2 જનીન એક સાથે અભિવ્યક્ત થાય છે. આ સહપ્રભાવિતા છે. હાવ ક્લિયર? સમજાય એવી બાબત છે. અને ઓ ગ્રુપ હોય તો એની અંદર 2 પ્રચ્છન્ન જનીનો હોય. વાત ક્લિયર થઈ ગઈ? તમને સમજાય છે વાત? તો આવી રીતે ઓબીઓ રુધિર જૂથનું નિયંત્રણ જનીન આઈ દ્વારા થાય છે, અને આ જનીન આઈ એ 3 વૈકલ્પિક જનીનો ધરાવે છે. અને આ 3 વૈકલ્પિક જનીન છે એની અંદર કેપિટલ આઈ એ રક્તકણ ઉપર ચોક્કસ એક પોલિમર શર્કરા બનાવે છે, જ્યારે કેપિટલ આઈ બી એના કરતા થોડી જુદી શર્કરા પણ બનાવે છે, એટલે એને બી એન્ટીજન કીધું, નાને એ કીધું. અને સ્મોલ આઈ હોય તો આવું બનાવતું જ નથી, એટલે પ્રચ્છન્ન જનીન છે, માટે ઓ રુધિર જૂથ થાય છે.
અને તમે સમજ્યા. પણ જો કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી બે સાથે આવે છે ત્યારે બેની અભિવ્યક્તિ રક્તકણ ઉપર થાય છે અને એટલે એને સહપ્રભાવી જનીન તરીકે ઓળખી શકીએ છીએ. તો આ રુધિર જૂથના ગ્રુપની આપણે એક ચાર્ટ તમને જે આપ્યો છે, આપણે ઓલરેડી વાત કરી ગયા, એ જ વાત છે, જરા જોઈ લઈએ. પિતૃ એકમાંથી એલ માનો કે આઈ એ આવે ને બીજામાંથી આઈ એ આવે તો એ સંતતિમાં કેપિટલ આઈ થાય, એનું બ્લડ ગ્રુપ એ થાય. જો પિતૃમાંથી આઈ એ આવે અને આ બીજા પિતૃમાંથી આઈ બી આવે, માતા કે પિતામાંથી, તો આઈ એ અને બી, તો જો બ્લડ ગ્રુપ એ બી થયું, સહપ્રભાવિતા. એક પિતૃમાંથી આઈ આવે ને બીજામાંથી સ્મોલ આઈ આવે તો એ ગ્રુપ થશે, વિષમયુગ્મી એ ગ્રુપ થશે. અહીંયા પ્રચ્છન્ન છે. અહીંથી કેપિટલ આઈ બી આવે, બીજા પિતૃમાંથી કેપિટલ આઈ એ આવે તો વળી પાછું એ બી થશે, વિષમયુગ્મી જ હોય કારણ કે બે સહપ્રભાવિતાની વાત છે. અહીંથી કેપિટલ આઈ બી અને અહીંથી આઈ બી સમયુગ્મી બી ગ્રુપ હશે. અહીંથી કેપિટલ આઈ બી એક પિતૃમાંથી બીજામાંથી સ્મોલ આવે તો ગ્રુપ બી થશે. આ બે બી ગ્રુપ છે પણ બેના જનીન બંધારણ જુઓ, વિષમયુગ્મી છે અને બે સ્મોલ આઈ હોય તો ઓ બ્લડ ગ્રુપ થશે. એ આપણે ઓલરેડી વાત કરી ગયા છે, તો ટેબલ એક તમે થોડું જોઈ શકાય એટલા માટે. હવે રુધિર જૂથના સહપ્રભાવિતાની સાથે બહુ વૈકલ્પિક કારકો, એ પણ આપણે રુધિર જૂથ સાથે લઈ શકશો. અને હવે તમને સમજાઈ ગયું હશે, એબીઓ રુધિર જૂથ બહુ વૈકલ્પિક કારકોનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે. કેવી રીતે તમને સમજાવ, મેં જાણતા અજાણતા તમને વાત કરી દીધી છે. એટલે તમે જુઓ અહીંથી એક લક્ષણ માટે, લક્ષણ એક જ છે, લક્ષણ એક જ છે. કયું છે? રુધિર જૂથ. લક્ષણ રુધિર જૂથ છે. તો જો એ લક્ષણ માટે, એક લક્ષણ માટે જ્યારે જનીન છે એ જોડમાં હોય એટલે વૈકલ્પિક કારકો બે હોય. સામાન્ય રીતે વૈકલ્પિક કારકો બે હોય મેન્ડલની વાત મુજબ. આપણે જોઈ ગયા છોડની ઊંચાઈ માટે કેપિટલ ટી સ્મોલ ટી, એવી રીતે દરેક લક્ષણ માટે બે અભિવ્યક્તિ હતી. પણ અહીંયા એક જ લક્ષણ માટે વૈકલ્પિક કારકો જ્યારે બે થી વધુ હોય, આ બહુ અગત્યની વાત કરું છું, જ્યારે એક લક્ષણ માટે વૈકલ્પિક કારકો બે થી વધુ હોય તો આને બહુ વૈકલ્પિક કારક કહેવાય. તો અહીંયા રુધિર જૂથના લક્ષણ માટે વૈકલ્પિક કારકો તમે મને કહો તો આ વૈકલ્પિક કારકો કેટલા છે ભાઈ? તો કે વૈકલ્પિક કારકો બે થી વધુ 3 છે. એક કયો? આઈ એ, બીજો કયો હતો? આઈ બી, અને ત્રીજો સ્મોલ આઈ. તો બે થી વધુ વૈકલ્પિક કારકો છે માટે એને બહુ વૈકલ્પિક કારક કહી શકાય. સમજાય છે વાત તમને? અને એટલે કે 3 એલ છે અહીંયા. એક જ લક્ષણને નિયંત્રિત કરવા માટે, એક જ લક્ષણને નિયંત્રિત કરવા માટે એલ 3 છે. પણ એટલું મગજમાં રાખજો કે પરંતુ કોઈ પણ એક વ્યક્તિની અંદર એક સમયે તો બે જ હાજર હોય. વ્યક્તિની અંદર એક સમયે તો બે જ હોય, કોઈ પણ બે હોઈ શકે. આપણે હમણાં કીધું એ પ્રમાણે આઈ એ સ્મોલ આઈ પણ હોઈ શકે, પછી તો કે આઈ એ અને કેપિટલ આઈ એ પણ હોઈ શકે, ત્યાર પછી કેપિટલ આઈ બી અને કેપિટલ આઈ એ પણ હોઈ શકે, અથવા તો કેપિટલ આઈ બી પણ હોઈ શકે. પણ એક જ સમયે વ્યક્તિની અંદર તમે હાજર જોશો તો કોઈ પણ બે હશે. 3 માંથી કોઈ પણ બે હોઈ શકે, એના માટે કોઈ નિશ્ચિતતાઓ નથી. 3 માંથી કોઈ પણ બે હોઈ શકે. એટલે એનો મતલબ એવો થયો કે તમે એક વ્યક્તિનો અભ્યાસ કરો ને તો તમને બધા વૈકલ્પિક કારકો ન મળે. હંમેશા વૈકલ્પિક કારકોની તો જ આપણને ખબર પડે કે આખી વસ્તીનો અભ્યાસ કરો. અરે જુદા જુદા વ્યક્તિના અભ્યાસ કરવાથી ખબર પડે કે આની અંદર ભાઈ એ ગ્રુપ છે અને આની અંદર એ ગ્રુપ છે, પણ આ બેના જનીન બંધારણમાં તો ફેરફાર છે. આનો તો કેપિટલ આઈ સ્મોલ આઈ છે, આનો તો એ ત્યાં ખબર પડે કે આના સિવાયનું એક વૈકલ્પિક કારક છે. એટલે જ્યારે આખી વસ્તીના સભ્યોનો અભ્યાસ કરીએ તો વૈકલ્પિક કારકોની માહિતી મળે. વ્યક્તિગત અભ્યાસથી માત્ર 2 જ કારકોનું ધ્યાન આવે, પણ સમગ્ર વસ્તીના અભ્યાસથી એમાં કેટલા વૈકલ્પિક કારકો છે એ ધ્યાનમાં લઈ શકાય અથવા તો એના વિશે જાણી શકાય છે. એટલે બહુ અગત્યની વાત કરી છે, ખૂબ મહત્વની વાત કરી છે. સમજો બાબતને. આની સાથે સંકળાયેલો પોઈન્ટ છે પણ થોડોક કોમ્પ્લિકેટેડ છે સમજવું માટે. એ 4-5 વખત વાંચશો ત્યારે એમ થાય કે આ શું કહે છે. જો બહુ મહત્વની વાત કરી, જ્યારે એક જનીન એક કરતા વધુ અસર સર્જે છે, એટલે એક જ જનીન છે, એક જ જનીન એક કરતા વધુ અસર, એટલે કે એક કરતા વધુ લક્ષણો ઉપર એની અસર થાય છે. હવે આવું એક જનીન એકથી વધુ લક્ષણો ઉપર અસર કરે એવું કેવી રીતે કહેવા માંગે, શું કહેવા માંગે છે? હવે આપણે એક વટાણાના બીજને અને બીજની અંદર સ્ટાર્ચના કણનું નિર્માણ થાય છે, એના ઉપર ફોકસ કરીને એ ઉદાહરણને ધ્યાનમાં લઈ જોઈએ. હવે સ્ટાર્ચના કણનું નિર્માણ થવું, સ્ટાર્ચના કણના કદ છે એ
એક લક્ષણ છે, અને બીજું એને આધારે બીજનો આકાર એક બીજું લક્ષણ છે. એટલે લક્ષણ અહીંયા આપણે બે લઈએ છીએ. એક સ્ટાર્ચના કણનું કદ, આ એક લક્ષણ, અને બીજું લઈએ છે બીજનો આકાર. બીજનો આકાર, આ બે લક્ષણ છે. હવે આ બે લક્ષણ ઉપર અસર એક જનીનની થાય છે. હવે જોજો, ધ્યાનથી સમજો. એટલે કે બીજના સ્ટાર્ચના કણ છે એનું સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે, અને ઈ ક્યુ છે તો કે તેમાં બે એલેલ છે, કેપિટલ બી ને સ્મોલ. હવે અહીંયા એલેલ આપણે વાત કરીએ, બી. આ સ્ટાર્ચના કણનું નિર્માણ કરતું જનીન છે એ બી છે, અને બે એલેલ ધરાવે છે, કેપિટલ બી અને સ્મોલ બી. એટલે વૈકલ્પિક કારકો બે થયા, બે જ વૈકલ્પિક કારકો છે. હવે જોજો, હવે એના પછી તો જ્યારે આવું જનીન બંધારણ હોય બે કેપિટલ બી, ત્યારે સ્ટાર્ચના કણનું જે કદ છે એ સ્ટાર્ચના જે મંડ કણ છે એ મોટા સર્જાય છે. અને સ્ટાર્ચના કણ મોટા સર્જાય છે ને એ બીજ જ્યારે પરિપક્વ થાય ત્યારે એ બીજનો આકાર છે ને એ બીજનો આકાર ગોળ જોવા મળે છે. વાતને સમજો. હવે એવી જ રીતે જ્યારે સમયુગ્મી સ્મોલ બી ધરાવતો છે, તો આવા જ્યારે વટાણા સર્જાય છે, તો આવા સમયુગ્મી પ્રકારના વટાણા, એના બીજ આવા સ્ટાર્ચના કણનું કદ જો ને તો સ્ટાર્ચના કણનું કદ નાના છે, અને બીજનો તમે આકાર જુઓ તો એ બીજનો આકાર છે એ ખરબચડો છે. એટલે જોજો, જે છોડમાં કેપિટલ બી જનીન બંધારણ હતું એમાં સ્ટાર્ચના કણનું કદ કેવું હતું? મોટું. અને બીજ પરિપક્વ થયું ત્યારે બીજનો આકાર કેવો જોવા મળ્યો? ગોળ. સ્ટાર્ચના કણનું કદ નાનું, પણ એ બીજ જ્યારે પરિપક્વ થયું ત્યારે એનો આકાર કેવો હતો? ખરબચડો. જોજો, વાત સમજો. પરિપક્વ બાદ કેપિટલ બીજ છે એ ગોળ હોય, અને સ્મોલ બી બીજ હતા ને એ ખરબચડા હોય છે. હવે અગત્યની વાત છે, જો વિષમયુગ્મી બીજ લીધું, વિષમયુગ્મી કેપિટલ બી અને સ્મોલ બી, તો એવા બીજનો આકાર તમે જુઓ તો એ પરિપક્વ બીજ ગોળ મળ્યા. હવે આ બીજ ગોળ મળ્યા એટલે તમે આ જનીન બંધારણમાં કેપિટલ બી અને સ્મોલ બી ને ધ્યાનમાં લઈને તમે શું વાત કરો? તો એવું કયો ને તમે મેન્ડલના એક સંકરણ પ્રયોગને આધારે કે આમાં કેપિટલ બી છે એ પ્રભાવી છે ને સ્મોલ બી છે એ પ્રચ્છન્ન લક્ષણ. કારણ કે આ બે વિષમયુગ્મી જનીન બંધારણ છે ત્યારે અભિવ્યક્તિ એક જ મળી, ગોળ. અને એટલે તમે એવું કહી શકો કે કેપિટલ બી પ્રભાવી છે ને સ્મોલ બી પ્રચ્છન્ન છે. પણ જે જનીન દ્વારા જે નિપજ સર્જાતી હતી, જે સ્ટાર્ચના કણ સર્જાતા હતા, એ સ્ટાર્ચના કણ મધ્યસ્થી બન્યા. આ મધ્યસ્થી જોવા મળે છે. હવે આને કેમ કેવું કેપિટલ બી પ્રભાવી છે? વાત સમજો તમે યાર. જો કેપિટલ બી આ બી અને સ્મોલ બી એ બે એવા એલેલ છે કે જેના દ્વારા સ્ટાર્ચ કણનું નિર્માણ થાય. સ્ટાર્ચ કણના કદનું નિયંત્રણ કરતા જનીનો છે. હવે જે વટાણામાં સમયુગ્મી કેપિટલ બી હતા એમાં સ્ટાર્ચ કણ છે એ મોટા કદના સર્જાતા હતા, અને જેમાં સ્મોલ બી સમયુગ્મી હતા એમાં સ્ટાર્ચ કણ નાના કદના સર્જાતા. એના જ્યારે બીજ પરિપક્વ થયા ત્યારે જે મોટા કદના કણ સર્જતા હતા એના બીજ ગોળ થયા અને આના ખરબચડા થયા. પણ જ્યારે વિષમયુગ્મી છોડ ધ્યાનમાં આવ્યો, કેપિટલ બી સ્મોલ બી, આવા જનીન બંધારણ કારકો ધરાવતો છોડ, એની અંદર પરિપક્વ બીજ ગોળ હતા. તો એનો મતલબ એવો થયો ને કે ત્યાં આને ધ્યાનમાં રાખીને આપણે કહીએ તો આમાં કેપિટલ બી ની અભિવ્યક્તિ થાય, સ્મોલ બી ની નથી થતી. એટલે કેપિટલ બી છે એ પ્રભાવી એલેલ છે, સ્મોલ બી પ્રચ્છન્ન છે, એવું આપણે કહી શકીએ આ લક્ષણને આધારે, બીજના આકારના લક્ષણ. પણ જ્યારે એના સ્ટાર્ચ કણને ધ્યાનમાં લીધા, સ્ટાર્ચ કણ મધ્યસ્થી જોવા મળ્યા, એને ધ્યાનમાં લીધા, તો એ મધ્યસ્થી છે ને મધ્યસ્થીના આધારે શું કેવું? તો કે આ કેપિટલ બી સ્મોલ બી અપૂર્ણ પ્રભાવી છે. એટલે યાર ઘડીક થાય તો આ લક્ષણને ધ્યાનમાં લ્યો તો તમે એમ કહો છો કે કેપિટલ બી પ્રભાવી છે અને સ્મોલ બી પ્રચ્છન્ન છે. જો આ લક્ષણને લઈને ધ્યાનમાં લઈને વાત કરો તો તમે એવું કહો છો કેપિટલ બી અને સ્મોલ બી એ બે વૈકલ્પિક કારકો ખરા પણ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. અરે હાચું શું? મજાની વાત છે ને? તો એની વાત અહીંયા કરી છે, બહુ મહત્વની વાત. હવે નિચોડ શું નીકળશે? તો આ બેયનો નિચોડ હવે આપણે વાત કરવી છે.
એટલે અહીંયા વાત કરી કે પ્રભુતા, જોજો હવે વાત બહુ ધ્યાનથી સમજો, આ વાક્યને સમજો, 5 વાર વાંચશો તો ભેગું નહીં થાય. અને આમાં હારા ઉભા રહી જાય, ગમે એવું વિદ્યાર્થી બાયું ચડાવીને લાય મારી પાસે. આથી પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય, તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. આ કેપિટલ બી છે એ જનીન શેની માહિતી ધરાવે? વાત સમજો. કેપિટલ બી આ જનીન છે, આની માહિતી કઈ છે? જોજો, આ જનીન, આ જનીનની માહિતી કઈ છે? કોની માહિતી ધરાવે? સ્ટાર્ચ કણના કદની. શેની માહિતી ધરાવે છે? સ્ટાર્ચ કણના કદની. એટલે ખરેખર એ આ લક્ષણ માટે અભિવ્યક્ત થાય છે. તો વાતને સમજો, પ્રભુતા એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. અરે જે લક્ષણ પ્રભુતા છે એ આની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. અરે યાર, આ સ્ટાર્ચના કણ મોટા હતા તોય બીજનો આકાર ગોળ, લક્ષણ ગોળ મળ્યું ને. આ માહિતી સ્ટાર્ચ કણની ધરાવતી હતી ને લક્ષણ એક બીજું અભિવ્યક્ત થતું હતું, બીજનો આકાર. તો કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જનીન કે જે માહિતી ધરાવતું હોય તો અથવા તો તેની નીપજનું તે સ્વાયત્ત લક્ષણ નથી. લક્ષણ બીજનો આકાર. એ બીજનો આકાર એ માત્ર સ્ટાર્ચના કણના કદને આધારે જ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ જનીન જે માહિતી ધરાવે છે અને એના દ્વારા જે નીપજ સર્જાય છે એ માત્ર નીપજનું જ એક લક્ષણ છે, હું તમને નહીં કહી શકું. એનું કારણ એ છે કે આ લક્ષણ ઉપર કદાચ બીજી બાબત પણ અસર કરતી હશે. કારણ એ થયું કે જો સ્ટાર્ચના કણના કદ, આ જનીન છે, જનીનની નીપજ આ છે, સ્ટાર્ચના કણ મોટા થવા, તો એને આધારે એનું લક્ષણ ગોળ જોવા મળ્યું. અહીંયા આ જનીનો છે તો એની નીપજ મધ્યસ્થી છે, તોય ગોળ મળ્યું. એટલે કે આ લક્ષણ ઉપર માત્ર ને માત્ર આ જનીનની નીપજ જ અસર કરે છે એવું નહીં કહી શકીએ. બીજી કાંઈક હજી જનીન અથવા તો બાબત છે કે જે એ લક્ષણ ઉપર અસર કરે છે. એટલે કે આ નીપજનું એ સ્વતંત્ર લક્ષણ નથી. સમજમાં આવે છે? પ્રભુતા એ કોઈ પણ જનીન કે જે માહિતી ધરાવતું હોય અથવા તો તેની નીપજનું સ્વતંત્ર લક્ષણ નથી. આ પ્રભુતા હોય ગોળ અને ખરબચડું. ખરબચડું આકાર એ પ્રચ્છન્ન છે લક્ષણ અને ગોળ એ પ્રભાવી લક્ષણ છે. પણ આના પ્રભુત્વ ઉપર માત્ર એક જ જનીનની અસર થાય એવું નહીં કહી શકો. એ પ્રભુત્વ ઉપર માત્ર એક જ જનીનની માહિતી અથવા તો એક જ જનીનની નીપજની અસર થાય એવું નથી. અરે એ સ્વતંત્ર સ્વાયત્ત લક્ષણ નથી, ખાલી આનાથી જ અભિવ્યક્ત થાય એવું નથી. એના ઉપર બીજી કોઈ બાબત અથવા બીજા જનીનની પણ અસર થતી હોય. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો થયો કે એક લક્ષણ છે, આવી પ્રભુત્વ ધરાવતું એક લક્ષણ ઉપર એક કરતા વધુ જનીન અસર કરી શકે અથવા તો એક કરતા વધુ જનીનની નીપજ અસર દર્શાવતી હોય. એટલે કોઈ પણ એક જનીન કે જે કોઈ ચોક્કસ માહિતી ધરાવે, સ્ટાર્ચ કણના કદના નિર્માણની માહિતી ધરાવતી હતી, અથવા તો આ જનીનની નીપજ એ કોઈ પણ લક્ષણ, એટલે એ નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. આ નીપજથી જ માત્ર આ લક્ષણ વ્યક્ત થાય એવું નથી. ત્યારે બીજા જનીનની પણ એમાં અસર થતી હોય. માત્ર સ્ટાર્ચ કણના કદ, એટલે આની નીપજ મેળવી કદ મોટા થયા તો એનાથી જ ગોળ નથી બનતો. અરે મધ્યસ્થી વાળાનું ગોળ બન્યું. એટલે કે માત્ર આનું લક્ષણ નથી, અરે બીજી કોઈ બાબત એવી છે કે જે ગોળ કરવા માટે, વટાણાના આકારના ગોળ આકાર માટે જવાબદાર છે. ખ્યાલ આવ્યો તમને? એટલે બહુ મહત્વની વાત કરી છે. ફરી એક વખત બોલું છું દોસ્તો, આ તમને એમ થાય કે હું સાહેબ પણ તઈ જ આ ભેગું થશે. એટલે શું કીધું કે ભાઈ આવી સ્થિતિ થઈ, ઘડીક વાર માટે આને આ લક્ષણને ધ્યાનમાં લ્યો તો તમે એમ કહો કે કેપિટલ બી પ્રભુતા છે, પ્રભાવી છે, સ્મોલ બી પ્રચ્છન્ન છે, અને આને ધ્યાનમાં રાખો તમે એમ કહો કે બે અપૂર્ણ પ્રભુતા ધરાવે, તો નક્કી શું કરવાનું? અરે નક્કી ઈ કરવાનું, જુઓ. એટલે આપણે એવું કીધું કે કોઈ પ્રભુતા, એટલે જે પ્રભુત્વ છે એ કોઈ પણ જનીન કે જે માહિતી ધરાવે છે અથવા તો તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી. એટલે પ્રભુતા છે અથવા તો લક્ષણની જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ માત્ર કોઈ એક જનીનની નીપજથી આવે એવું તમે સંપૂર્ણ રીતે નહીં કહી શકો. માત્ર એક જ જનીનનું સ્વતંત્ર લક્ષણ છે એવું તમે નહીં કહી શકો. પ્રભુત્વ ઉપર એક કરતાં વધુ જનીનોના નીપજની પણ અસર થઈ શકે, એક કરતાં વધુ જનીનની પણ અસર હોઈ શકે છે.
સમજાય છે વાત? એટલે પ્રભુતા એ કોઈ એક જનીનની નીપજનું સ્વતંત્ર લક્ષણ નથી, અથવા તો એક જ જનીન કે જેની માહિતી ધરાવે અથવા તો તેની નીપજ એનું સ્વતંત્ર લક્ષણ નથી અથવા સ્વાયત્ત લક્ષણ નથી. એના ઉપર એકથી વધુ જનીનની અસર થઈ શકે છે. સમજાય છે વાત? વેરી ગુડ. તો જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર અસર દર્શાવતું હોય અથવા તો પ્રભાવ દર્શાવતું હોય, અરે એક જ જનીનની એકથી વધુ સ્વરૂપ પ્રકાર ઉપર અસર થઈ શકતી, અને એક જ સ્વરૂપ પ્રકાર ઉપર એક કરતા વધુ જનીનોની અસર થઈ શકતી, બે થઈ શકે. આની એક કરતા વધુ લક્ષણ ઉપર સ્ટાર્ચના કણ મોટા થાય છે ને ગોળ આકાર માટે અસર કરે છે. એટલે એનો મતલબ એવો થયો, એક જનીનની એકથી વધુ લક્ષણ ઉપર અસર થઈ શકતી હોય અથવા તો એક જ લક્ષણ ઉપર એક કરતા વધુ જનીનની અસર થઈ શકતી હોય. બે વાત સાચી પડે છે. એટલે મેન્ડલે તો એવું જ કીધું હતું કે એક લક્ષણ માટે બે કારક હોય ને બે કારકો કાં તો સમાન ને કાં સમાન હોય. સ્પષ્ટ અભિવ્યક્તિ, વિરોધાભાસી. જો અહીંયા એવું નથી થતું, એટલે એની મર્યાદા હોય. સમજાણી વાત તમને? તો તેવા કિસ્સામાં તે જનીનના નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે. તેવા કિસ્સામાં તે જનીનની નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર. એટલે અહીંયા તમે જનીનની નિપજ એના ઉપર આખી અભિવ્યક્તિ નક્કી થાય અને સ્વરૂપ પ્રકાર એને આધારે નક્કી થાય. એટલે બે જુદી જુદી આના ઉપર કોણ કોણ અસર કરે છે એને આધારે નક્કી થશે. અને નિપજ છે એ નિપજ અને સ્વરૂપ પ્રકાર બેના નિશ્ચિત સ્વરૂપ બે બાબતો પર આધારિત રહી. એટલે આવા કિસ્સાની અંદર તમે એક લક્ષણને આધારે સ્પષ્ટતા નહીં કરી શકો. આ અને આ બે બાબતને આધારે નક્કી થશે. એટલે કે જનીનની નિપજ અને સ્વરૂપ પ્રકાર આ બેને ધ્યાનમાં રહે. કારણ કે અહીંયા નિપજથી સ્વરૂપ પ્રકારમાં મદદરૂપ થતી છે, પણ સંપૂર્ણપણે આ નિપજથી જ આ સ્વરૂપ પ્રકાર સર્જાય છે એવું તમે નથી કહી શકતા. અને એટલે અહીંયા બે બાબતને ધ્યાનમાં રાખવું પડે અને એ નક્કી કરવા માટે બે બાબત પર સરખો આધાર રાખવો પડે. નિપજ શું છે અને એના સ્વરૂપ પ્રકાર શું છે, બે બાબત પર સરખો આધાર રાખવો પડે. અને ત્યારે નક્કી થાય આને પ્રભુત્વ કેવું અથવા તો આ અપૂર્ણ પ્રભુતા કેવી, સહપ્રભાવિતા કેવી. તો દોસ્તો અહીંયા આપણે સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકોની વાત કરી. પણ એક સાથે આની સાથે હું તમને એક વાત કહી દઉં છું કે મેન્ડલના કાર્યની કેટલી મર્યાદાઓ આવી, કે મેન્ડલ જે નહોતા કહી શક્યા એ બાબતો પછી અભ્યાસમાં ધ્યાનમાં આવી, અથવા તો કેટલીક બાબતો એવી ખબર પડી કે મેન્ડલના નિયમની થોડીક આગળ પાછળ જતું હતું. મેન્ડલે એવું કીધું કે જોડ હંમેશા કોઈ પણ લક્ષણ માટે કારકો જોડમાં હોય અને જોડ છે એ વૈકલ્પિક કારકો સ્પષ્ટ વિરોધાભાસી લક્ષણો દર્શાવે. આપણને એવું ધ્યાનમાં આવ્યું કે અપૂર્ણ પ્રભુતા હોય, એમાં તો એવું કીધું હતું ને બેમાંથી એક જો વૈકલ્પિક કારકો હશે, અસમાન કારક હોય તો એકની અભિવ્યક્તિ થાય ને એકની નથી થતી. એવું ધ્યાનમાં આવ્યું બેની થોડી થોડી થઈ. સહપ્રભાવિતામાં એવું ધ્યાનમાં આવ્યું બે એક સાથે અભિવ્યક્ત થાય. અને એવું પણ ધ્યાનમાં આવ્યું કે એક લક્ષણ ઉપર એક કરતા વધુ જનીનની અસર થાય. અને એવું પણ ધ્યાનમાં આવ્યું એક જનીન એક કરતા વધુ લક્ષણો પર પણ અસર કરી શકે છે. સમજાય છે આ વાત? ત્યાર પછી મેન્ડલે અન્ય કેટલાક પ્રયોગો કર્યા, દ્વિસંકરણના પ્રયોગો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દ્વિસંકરણ પ્રયોગ અને મુક્ત વિશ્લેષણનો નિયમ આની વાત કરશું. એ પણ આથી પણ અગત્યનો ટોપિક છે, ખૂબ સમજવા જેવો ટોપિક છે. જો આ નીટની અંદર પણ આ ચેપ્ટરનું વેઇટેજ ખૂબ સારું અને થિયરિકલ પોર્શનની અંદર પણ 10 કે 12 માર્કની અંદર આમનું વેઇટેજ છે. અને એક વખત તમે સમજી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. વર્ણન તો જાતે કરવાનું, ચાર્ટથી ખબર પડે. સમજાય છે વસ્તુ? અને જો દોસ્તો હજી આપણી ચેનલ ક્યાંય સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.